ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજે સવારના બાઇક પર નોકરીએ જતા એક 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટનાના બનાવ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને તેઓ આજે સવારના 8 કલાકે બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા અને તેઓ કરાર નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે સમય દરમિયાન કરાર ગામે ઘરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઊભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી અને ત્યારબાદ લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે તે લોકોને કહ્યું કે મને મારશો નહીં, પરંતુ તેઓએ બધું જ લૂંટી લીધું હતું અને ત્યારબાદ તેમણે કલ્પેશભાઈને પહેરેલ સોનાની ચેન અને 2 વીંટીઓ લઈ લીધી હતી અને ત્યારબાદ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા અને લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। જોકે કલ્પેશભાઈને લૂંટી લેનારા ઈસમો હિન્દીમાં બોલતા હોતા અને તેમણે ટી-શર્ટ અને લુંગી પહેરેલી હતી। ધોળે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને કુલ રૂપિયા 1,47,000ના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાને સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર ફેલાવવા પામી છે। ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપાડી રહું છું, શિવદર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો, એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી, એટલે તે બાઇકની આગળ ઊભા રહીને 2 જણાએ સ્ટેરિંગ પકડી લીધું, પાણીની અંદર ઊભેલા હતા। મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો। એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ઘુસા દો ચપ્પુ। એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના, મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી। ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી, એટલે મેં જાતે કાઢીને આપી દીધી। ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે, તે રસ્તે ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે, તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।